Hello students, welcome back to the virtual class. Guys, we are dealing with OCM chapter number 3 and the chapter is planning. Up to now we have understood about the different things of the planning, that means the meanings of the planning, right? We have understood the characteristics, the importance and the limitations in the last session. In today's session, guys, we are going to understand the next step of the planning, and that is the process, right? How the planning process works. Planning આપણે વાત કરીએ છીએ કે પ્લાન કરવો જોઈએ, પ્લાન બહુ જરૂરી છે. It is the initial stage of the management. It's a first step of the management વાત કરીએ છીએ. But how to make the plan? Today we are going to understand that, right? કે આપણે પ્લાન કઈ રીતના તૈયાર કરશું. પ્લાનિંગની જે પ્રોસેસ છે એ 8 ડિફરન્ટ ડિવિઝન્સમાં ડિવાઇડ થયેલી છે, right? There are 8 different divisions of the planning process, and those all processes are going to be made very much clear by today's session. So let's understand all of them one by one. The first one, જ્યારે આપણે એક વાત યાદ રાખવાની છે કે જ્યારે આપણે લોકો પ્લાનિંગ કરીએ છીએ ત્યારે these are the points, these are the process, how should we go, but we also have to keep in the mind about the limitations. આપણે limitations ગઈકાલે સમજ્યા ત્યારે મેં કહ્યું હતું કે I don't neglect the plan ever. Plan always works. Most of the cases plan works, right? થોડા સિચ્યુએશન્સ કે સર્કમસ્ટન્સીસ એવા આવી શકે કે જેમાં we cannot go as per the plan, but in maximum cases the plan works, right? The alternative plan works, right? તો એ સમયે આપણે લિમિટેશનને પણ ધ્યાનમાં રાખશું કે જેથી લિમિટેશન આપણા પ્લાનમાં કવર ના થાય, તો એ ખાસ યાદ રાખજો. હવે આપણે સમજીએ the steps of the planning. It can also be said the steps of planning, or we can also say it the process. આ ટોપિકને જ્યારે યાદ રાખો તો 8 પોઈન્ટને તમે નંબર વાઇઝ સિરિયલમાં જ યાદ રાખજો, બીકોઝ એક સ્ટેપ પૂરું થશે પછી બીજું સ્ટેપ સ્ટાર્ટ થશે. ધીસ ઇઝ ધ પ્રોસેસ, રાઈટ? તો એક્ઝામ માટે પણ આ જે 8 ટોપિક છે, આ જે 8 અલગ અલગ પ્રોસેસના સ્ટેપ છે એ સ્ટેપ બાય સ્ટેપ જ આવવા જોઈએ, રાઈટ? તો એક્ઝામ ઓરિએન્ટેશન માટે પણ ઇટ ઇઝ ક્વાઇટ યુઝફુલ કે તમે આ 8 પોઈન્ટને લાઈનમાં યાદ રાખશો, બરાબર? સો લેટ્સ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધેમ. ધ ફર્સ્ટ process is to determine the objective, that is the determination of the objective. આપણે જ્યારે પ્લાન બનાવીએ છીએ એ સમયે આપણે સૌથી પહેલા એ વસ્તુથી ક્લિયર થવાનું છે કે આપણે આ પ્લાન બનાવીએ છીએ શું કામ, શેની માટે, રાઈટ? મેનેજમેન્ટ આપણે કરીએ છીએ તો એક બેઝિક વસ્તુ છે કે આપણો ગોલ છે, આપણો કંઈક ઓબ્જેક્ટિવ છે જે અચીવ કરવો છે. તો સૌથી પહેલા પ્લાન બનાવતા પહેલા, રાઈટ, આપણે ડિટરમાઇન કરવાનો છે ધ ઓબ્જેક્ટિવ, કે આપણો ઓબ્જેક્ટિવ શું છે. કારણ કે વિધાઉટ ઓબ્જેક્ટિવ ધ પ્લાન ઇઝ પોઇન્ટલેસ, રાઈટ? તમે શું પ્લાન કરશો જો ઓબ્જેક્ટિવને જ અચીવ નથી કરવાનો? તો પ્લાન શું કરશો? સો એટ ફર્સ્ટ વી હેવ ટુ ડિટરમાઇન ધ ઓબ્જેક્ટિવ. સેકન્ડ, એના પછીનું સ્ટેપ આવે છે ક્લેરિફાઇંગ પ્લાનિંગ પ્રિમાઇસીસ. પ્લાનિંગ પ્રિમાઇસીસ નોટ ધ ફિઝિકલ પ્લેસ ઓવર હિયર, રાઈટ? ઇટ ઇઝ અબાઉટ પ્લાનિંગ આપણે કરીએ છીએ તો પ્લાનિંગનો એરિયા કેટલો હશે, રાઈટ? નોટ ઇન ધ ફિઝિકલ એરિયા, રાઈટ, બટ ધ વર્ચ્યુઅલ એરિયા. કે કઈ કઈ જગ્યાનું આપણે પ્લાનિંગ કરવાનું છે. ઇન્ટરનલ ફેક્ટર્સ છે કે જે આપણા પ્લાનને અફેક્ટ કરી શકે છે, એક્સટર્નલ ફેક્ટર્સ છે કે જે અફેક્ટ કરી શકે છે. આ જેટલા ફેક્ટર્સ છે એની મેક્સિમમ ઇફેક્ટ આપણા પ્લાન ઉપર શું આવી શકે એ સૌથી પહેલા દરેકની ઇફેક્ટ આપણે ડિસાઇડ કરી લઈશું. ઇન્ટરનલ એક્સટર્નલ ફેક્ટર્સની આપણે જે અફેક્ટ થઈ શકે એમ છે એ દરેક ઇફેક્ટ્સને આપણે ડિસાઇડ કરી લઈશું, સો ધેટ આપણે પ્લાન બનાવીએ ત્યારે ખ્યાલ રહે કે આટલા ફેક્ટર્સની ઇફેક્ટ આવી શકે છે, તો આપણો પ્લાન પહેલેથી એવો જ તૈયાર થશે, સો ધેટ those things and those hurdles should not put any kind of limitation to our plan, so that ફ્યુચરની અંદર જ્યારે આપણો પ્લાન એક્ઝિક્યુટ થાય તો કોઈ લિમિટેશન્સ પ્લાનમાં ના રહે, બરાબર? કોઈ જાતના હર્ડલ ના રહે, અને હોય તો વી મસ્ટ બી રેડી વિથ ધ એક્શન પ્લાન ટુ, રાઈટ? તો clarifying the planning premises means we have to clarify about each and every factors that can affect our plan, that can affect our objective. આપણા ઓબ્જેક્ટિવમાં રસ્તામાં આવતી જેટલી હર્ડલ્સ છે એ દરેક હર્ડલ ઉપર આપણે પૂરતો વિચાર કરશું ને પછી જ આપણે પ્લાન બનાવશું, કારણ કે આપણે ફોરકાસ્ટ કરવાના છે ફ્યુચર. તો જ્યારે પણ ફોરકાસ્ટ કરવાનું એટ ધેટ ટાઈમ વી આર સપોઝ ટુ મેક સમ અઝમ્પશન્સ as well as we are supposed to forecast some problems too. તો assumptions અને problems છે એના ઉપર આપણે પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરશું, એની સાથે આપણે ફેક્ટર્સ ઉપર કોન્સન્ટ્રેટ કરશું અને પછી આપણે પ્લાનને આગળ વધારીશું, right? Then the next step come, and that is the collection and analysis of information. In the last session I told you that planning requires much more information, અને information collect કરવામાં જ સમય ખૂબ જાય છે, but without information the plan cannot be made. અને જો કદાચ without information પ્લાન બનાવ્યો હોય તો એ પ્લાન સક્સેસ જવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. સો ઇટ ઇઝ ક્વાઇટ એસેન્શિયલ કે આપણે સૌથી પહેલા ગોલ ડિટરમાઇન કર્યો, પછી આપણે વિચારી લીધું કે શું શું અઝ્યુમ કરવાનું છે, બરાબર? એ બધું કર્યા પછી હવે આપણે એના રિલેટેડ જેટલી ઇન્ફોર્મેશનની જરૂર છે દરેક ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરશું અને એને એનાલાઇઝ કરશું કે આ ઇન્ફોર્મેશન જે છે સાચી છે, ખોટી છે, આપણા માટે કેટલી યુઝફુલ છે, એનો કઈ રીતના યુઝ કરવો, રાઈટ? સો આફ્ટર કલેક્ટિંગ ધ ઇન્ફોર્મેશન ધેન વી હેવ ટુ પ્રિપેર ધ અલ્ટરનેટિવ પ્લાન ટુ, રાઈટ? આપણો એક જ પ્લાન નથી હોતો, આપણે અલ્ટરનેટિવ પ્લાન પણ બનાવવા પડે છે. ધેર ઇઝ ઓલવેઝ પ્લાન બી,
રાઈટ એક પ્લાન વર્ક ના કરે તો એની પાછળનો બીજો પ્લાન હોય જ and we must be ready with that because life is uncertain, future is uncertain, ક્યારે શું થશે we don't even know, we don't have even idea, right? So at that time we must be very much careful about choosing the plan, and once we have chosen one way out we must have the plan B to go on in case we find any difficulty over there, right? તો first plan છે એની સાથે આપણે અલ્ટરનેટિવ પ્લાન પણ પ્રિપેર કરવાનો છે તો એ પણ આપણે પ્રિપેર કરશું એના પછી આવશે ઇવેલ્યુએશન ઓફ અલ્ટરનેટિવ્સ રાઈટ કે હવે આપણી પાસે બહુ બધા અલ્ટરનેટિવ્સ અવેલેબલ છે અલ્ટરનેટિવ પ્લાન આપણે પ્રિપેર કરીએ છીએ તો બહુ બધા અલ્ટરનેટિવ્સ પણ આપણી પાસે અવેલેબલ હશે દરેક વસ્તુના અલ્ટરનેટિવ હશે તો આપણે સૌની પહેલા બધા જ અલ્ટરનેટિવ ઉપર વિચાર કરવાનો છે અને વિચારી લીધા પછી we are supposed to evaluate each of them, each and every alternative should be given the proper thought and deep thought અને પછી આપણે એને evaluate કરશું evaluation થઈ જશે પછી we are going to choose the best plan, that's the next step, selection of the best alternative, right? જેટલા અલ્ટરનેટિવ્સ આપણી પાસે હતા બધા ઇવેલ્યુએટ કર્યા પછી એમાંથી which is the best કે જેમાં લિમિટેશન્સ ઓછા હોય અને બેનિફિટ્સ આપણા ઓર્ગેનાઇઝેશન માટે વધારે હોય તો એવા જે અલ્ટરનેટિવ્સ હશે એનું આપણે સિલેક્શન કરશું we are going to select the best alternative we have available, right? After the alternative is been selected then we will go for the formulation and evaluation of the subsidiary plan, right? Subsidiary plan is the sub type of the plan. એક જે મેઇન પ્લાન છે મેઇન પ્લાનની અંદર બીજા ડિફરન્ટ પ્લાન્સ બનશે રાઈટ તમને બુકમાં એક્ઝામ્પલ આપ્યું છે કે સે ફોર એક્ઝામ્પલ એક કાર મેન્યુફેક્ચરર કંપની છે બહુ એવું વિચારે કે મારે ટાયર્સ પણ મેન્યુફેક્ચર કરવા છે બરાબર so in such case they will have to make the plan about the tire production too, they will have to plan the raw material for the tire, the molding machines for the tire, for the experts who can work on the tire, who can work on the machinery to make the tires, right? તો એનો પણ એક અલગ પ્લાન તૈયાર થશે એટલે કે પ્લાનના સબ પ્લાન્સ જેટલા હોય એના પણ ફોર્મ્યુલેશન કરવાના છે ફોર્મ્યુલેશન મીન્સ ટુ ક્રિએટ ઇટ તો એ પ્લાન પણ બનાવવાના છે અને એનું ઇવેલ્યુએશન પણ કરવાનું છે and once we are done with the 7th stage we have to make the evaluation of the plan, that's the last step. આપણો જે મેઇન પ્લાન તૈયાર થઈ ગયો છે સબસિડરી પ્લાન સાથે અલ્ટરનેટિવ સાથે બેસ્ટ અલ્ટરનેટિવ સાથે સોરી તો બેસ્ટ અલ્ટરનેટિવ સાથે આપણો જે પ્લાન તૈયાર થઈ ગયો છે હવે આપણે આપણા મેઇન પ્લાનને ઇવેલ્યુએટ કરવાનો છે કે whether we are doing perfectly or not, whether the plan will work perfectly or not, what are the limitations of this plan and what are the benefits of the plan. આ દરેક વસ્તુ પર આપણે એનાલાઇઝ કરશું આપણે ઇવેલ્યુએટ કરશું and after the evaluation we will be quite ready with our plan, right? So guys, this is the process of the planning, a very small topic, right? Let's revise each and every step of the process. In short, at first we need to determine the objective. આપણે objective જે છે એને નક્કી કરશું, right? After doing that we are going to clarify the planning premises, that means what should be the extent of our plan, right? Then after clarifying the planning premises we are going to collect and analyze the informations, and once the information is collected and analyzed we are going to prepare the alternative plan too. After we have made the alternative plan we are going to evaluate all the alternatives and we are going to choose the best one, right? The best alternative is selected, then we are going to make and evaluate the subsidiary plan too, and once the subsidiary plan is also ready we are quite done with our main plan, right? Our major plan, and then we are going to make the evaluation of the whole plan, right? So guys, this is the process of the planning. I hope you guys are quite clear, right? If not then you have my number, you can put your queries over there or else you can ask me on the public comment too, right? So that was the topic of the day guys. Tomorrow I'm going to meet you with the new topic. Till then I'm asking for your leave, so goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.